નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। કેડકુઈ ગામની દૂધ મંડળી ગેરરીતિ કેસમાં નામદાર કોર્ટે આરોપીને 3 વર્ષની સજા અને 18,000 રૂપિયાનો દંડ ફટકાર્યો। વાલોડ તાલુકાના કેડકુઈ ગામની દૂધ મંડળીમાં થયેલી નાણાકીય ગેરરીતિના કેસમાં આરોપી મંત્રી જયેશભાઈ ચૌધરીને નામદાર કોર્ટે દોષિત ઠરાવ્યા છે। તપાસ દરમિયાન આશરે 1.12 લાખ રૂપિયાની ઉચાપત સામે આવી હતી। કોર્ટ દ્વારા આરોપીને 3 વર્ષની કેદ અને 18,000 દંડની સજા ફટકારવામાં આવી છે। કેસ દરમિયાન સરકારી વકીલ જયેશભાઈ પટેલની દલીલોને કોર્ટે માન્ય રાખી હતી। સોંગઢના ગોપાલપુરા ગામે કેમિકલ ફેક્ટરી સામે ગ્રામજનોનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સોંગઢ તાલુકાના ગોપાલપુરા ગામના દાદરી ફળિયા ખાતે કેમિકલ કંપની સ્થાપના વિરોધમાં ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ગામની વચ્ચે ફેક્ટરી ઊભી થવાથી દુર્ગંધ, પ્રદૂષણ અને આરોગ્ય પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે, જે બાબતે મીડિયાને યુવા આગેવાન દ્વારા માહિતી અપાઈ હતી। મારું નામ નિલેશભાઈ મનસુખભાઈ ગામિત, હું ગોપાલપુરાનો રહેવાસી છું ને અમે આવેદનપત્રક આપવા આવેલા છે કલેક્ટર સાહેબને। એમાં અમારી માંગ એક જ છે કે જે અમારે ત્યાં કંપની આવતી છે એ પ્રદૂષણવાળી છે, એના લીધે અમે ગામજનો થકી બધા અમે વિરોધ કરીએ છીએ। કઈ કંપની આવે? આપણે પ્લાસ્ટિકની કંપની છે, ઓઇલ કંપની, ને એમાં અમે બધું લખેલું જ છે આમાં આવેદનપત્રકમાં, ને સાહેબને અમે કલેક્ટર સાહેબને અરજી આપવા આવેલા છે। સોંગઢના હનુમંતિયા ગામે કદાવર દીપડો આખરે પાંજરે પુરાયો। સોંગઢ તાલુકાના હનુમંતિયા ગામમાં ગ્રામજનોમાં ભય ફેલાવનાર કદાવર દીપડો અંતે વન વિભાગના પાંજરે પુરાયો છે। અંદાજે 6 વર્ષનો નર દીપડો ગામ વિસ્તારમાં જોવા મળતા ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવતા, જેના આધારે વન વિભાગે મારણ મૂકી પાંજરું ગોઠવતા આખરે દીપડો પાંજરે પુરાયો હતો, જેને વેટરનરી ડૉક્ટર દ્વારા તપાસ કરી ઉડાનના જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી વન વિભાગે હાથ ધરી હતી। વાલોડ પોલીસે જુગાર રમાડતા એક ઇસમને ઝડપી પાડ્યો, આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કરાયો। વાલોડ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી ઈદગાહ ફળિયામાં આવેલ વડના ઝાડ નીચે બેસી ગેરકાયદેસર રીતે મિલન નાઇટ બજારથી નીકળતા અંકો પર જુગાર રમાડતા પરેશ રાઠોડને રંગે હાથે ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસે જુગાર અંગેના સાધનો અને મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરાયું। તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત વિવિધ ગામોમાં વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે। જાહેર રસ્તાઓ, સામૂહિક શૌચાલયો, ગ્રામ પંચાયત ઇમારતો સાથે વાનદેવી પંચાયત ઘર ખાતે પણ વિશેષ સફાઈ કામગીરી કરવામાં આવી છે। ઉચ્છલ તાલુકામાં કિશોરીને પ્રેમજાળમાં ફસાવી દુરાચાર, પોક્સો હેઠળ ગુનો નોંધાયો। ઉચ્છલ તાલુકાના એક ગામમાં 15 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુરાચાર આચર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। આરોપીએ મિત્રતા કેળવી ઘરે મળવાના બહાને છેલ્લા 1 માસથી કિશોરી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા હતા। બાદમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપતા કિશોરીએ વાલીને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। વ્યારાના કપુરા બસ સ્ટોપ નજીક 27 વર્ષીય યુવકને અકસ્માત નડતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો। તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ કપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક 27 વર્ષીય નિતિલ વસાવાને અકસ્માત નડ્યો હતો, જેમાં તેમને શરીરે ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી, જે બનાવની જાણ પોલીસને કરાઈ હતી। વ્યારા પાલિકામાં મજૂર દિવસ નિમિત્તે મજૂરોને અભિનંદન અને હકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। વ્યારા નગર ખાતે આવેલ ગાર્ડન નજીક 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિન તેમજ અખિલ ભારતીય મજૂર દિવસ નિમિત્તે વ્યારા નગરપાલિકાના બાગ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સામાજિક આગેવાન હેમંતભાઈ તરસાડિયા અને બાગ વિભાગના HOD સંજયભાઈ રાણા દ્વારા વિભાગના મજૂર ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। સાથે શ્રમ અને રોજગાર વિભાગ તરફથી મળતા હકો અને અધિકારો અંગે માહિતી આપી મજૂરોને જાગૃત કરવામાં આવ્યા હતા। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો।
આભાર. જય હિન્દ, જય ભારત.